જય માતાજીના નાદ સાથે ધાંગધ્રાથી પાટડી ધામા પગપાળા સંઘ રવાના। ધાંગધ્રાથી પાટડી અને ધામા ખાતે મા શક્તિ માતાના મંદિરે પગપાળા સંઘ હરશક્તિ ગ્રુપ દ્વારા હરપાલ દેવ અને શક્તિ મંદિર ખાતેથી મંદિરના પૂજારી દ્વારા પ્રસ્થાન કરાવેલ। ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનોના લોકો ઉમટી પડ્યા હતા। ત્યારે પગપાળા સંઘનું શહેરમાં ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધાંગધ્રાના ગ્રીન ચોક ખાતે હરપાલ દેવની પ્રતિમા અને શક્તિ મંદિર ખાતે મહાઆરતી કરી પગપાળા સંઘને શક્તિ માતાના પૂજારી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ડોક્ટર SD ઝાલા, મોહનસિંહ ઝાલા, એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, મનોહરસિંહ રાણા, લલિતસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા સહિત આગેવાનો દ્વારા ધ્વજા આપીને પ્રસ્થાન કરાવેલ। ત્યારે આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઢોલ નગારા ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો સાથે પાટડી અને ધામા ખાતે ઢોલ નગારા અને ડીજે સાથે જય માતાજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પગપાળા સંઘ જવાના રવાના થયેલ। પગપાળા સંઘનું ધાંગધ્રા શહેરમાં ઠેર ઠેર ઠેકાણે વેપારીઓ અને લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। પગપાળા સંઘને સફળ બનાવવા માટે જનકસિંહ ઝાલા, દાનુભા ઝાલા, ND જાડેજા, બળવંતસિંહ ઝાલા, અનિરુદ્ધસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ND ઝાલા, દુષ્યંતસિંહ ઝાલા, હરશક્તિ મહિલા ગ્રુપ સહિત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। जय शक्ति माँ ધાંગધ્રા હરશક્તિ ગ્રુપ અને ક્ષત્રિય સમાજ દ્વારા સતત 9 વર્ષથી આપણે શક્તિમાના માતાજીના મઠ પાટડી અને ધામા ખાતે પગપાળા સંઘ મોકલવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને માતાઓ આ સંઘની અંદર જોડાય છે અને માતાજીનું સ્મરણ કરી અને આ 3 દિવસે આ ધામા ખાતે પહોંચે છે। ત્યારે આ સંઘમાં જોડાનાર લોકોની તન મન ધનથી અનેક લોકો સેવા કરે છે અને આ સંઘને સફળ બનાવે છે। જય માતાજી, જય મા શક્તિ। આજે હળવદ ધાંગધ્રા આપણે ખાતેથી પાટડી અને ધામા ખાતે પગપાળા સંઘ ચાલીને જાય છે। છેલ્લા 9 કે 10 વર્ષથી આ પગપાળા સંઘ ચાલીને જાય છે અને દર વર્ષે આ સંઘમાં મોટી સંખ્યામાં આપણા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો જોડાય છે અને ખૂબ બધા સેવાઓ કરે છે। પોતાની રીતે જે તન મન ધનથી જે પણ કંઈ શક્તિ હોય એ પ્રમાણે સેવા કરે છે અને દર વર્ષે આવી રીતે ધામધૂમથી માતાજીની હરપાલદેવ પાસે અને શક્તિમાની આરતી કરીને તેમના આશીર્વાદ મેળવીને અહીંથી સંઘ રવાના થાય છે અને ત્રીજા દિવસે ધામા પહોંચે છે અને ત્યાં પણ ખૂબ આરતી થઈ અને સંઘનું સમાપન થઈને બધા રાજી ખુશીથી ઘરે આવે છે અને આમાં અનેક લોકોએ માનતાઓ હોય છે ચાલીને પગપાળા કે કોઈની એ બધાને એકલા નથી, સંઘમાં બધાને ચાલી અને પોતાની માનતા પૂરી કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે અને હંમેશા માતાજીને એ જ પ્રાર્થના કરી કે અમારો સંઘ આવી જ રીતે વર્ષો વર્ષ મોટી સંખ્યામાં ચાલુ રહે અને લોકો જોડાય અને માતાજીની માનતા પૂરી કરીને આશીર્વાદ મેળવીને એમના આશીર્વાદ બધા ઉપર કાયમ માટે રહે એવી માતાજીને પ્રાર્થના। જય માતાજી, જય જય શક્તિ।